યેદિયુરપ્પા ઉપર કથિત જાતીય શોષણના આરોપ સાથે એફઆઈઆર નોંધવામાં આવી છે। કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ ગયા મહિને ફેબ્રુઆરીમાં બેંગલુરુમાં તેમના નિવાસ સ્થાને એક સગીરનું જાતીય શોષણ કરવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। પીડિતાએ બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં યેદિયુરપ્પા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે। પીડિતાની માતાની ફરિયાદના આધારે સદાશિવનગર પોલીસે યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો અને 354A હેઠળ કેસ નોંધ્યો છે। આ અંગે યેદિયુરપ્પાએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા એક મહિલા મારા ઘરે આવી હતી। તેને કોઈ સમસ્યા હોવાને કારણે તે રડતી હતી। તે મને પૂછ્યું કે મામલો શું છે। મેં અંગત રીતે પોલીસને ફોન કર્યો અને આ બાબતે કમિશનરને જાણકારી આપી હતી। તેની મદદ કરવા જણાવ્યું હતું। ત્યાર પછી મહિલાએ મારી વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું। મેં આ બાબત પોલીસ કમિશનરના ધ્યાન પર પણ લાવી છે। ગઈકાલે મારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। જોઈએ છીએ આગળ શું થાય છે। મને તો લાગે છે કે આમ કરવા પાછળ કોઈ રાજકીય હેતુ છે। કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા 81 વર્ષીય યેદિયુરપ્પા ઉપર ગયા મહિને બેંગલુરુમાં તેમના નિવાસ સ્થાને એક સગીર સાથે કથિત રીતે જાતીય શોષણ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો। ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એક મહિલા તેની પુત્રી ઉપર બળાત્કારના કેસમાં ન્યાય મેળવવા 2 ફેબ્રુઆરીએ યેદિયુરપ્પાના ઘરે ગઈ હતી। પીડિતાએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે જ્યારે તે 2 ફેબ્રુઆરીના રોજ મદદ માટે કથિત રીતે યેદિયુરપ્પાના ઘરે ગઈ ત્યારે તેની સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું। એફઆઈઆર અનુસાર યેદિયુરપ્પા કથિત રીતે સગીરને એક રૂમમાં લઈ ગયા, દરવાજો બંધ કર્યો અને તેની સાથે યૌન શોષણ કર્યું હતું। મહિલાએ એફઆઈઆરમાં વધુમાં આરોપ લગાવ્યો છે કે જ્યારે તેણે યેદિયુરપ્પા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે બાળકી ઉપર બળાત્કાર થયો છે કે નહીં તેની તપાસ કરી રહ્યો હતો। જો કે બાદમાં યેદિયુરપ્પાએ માફી માંગી હતી।